નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 2 માપન તથા એકમ પદ્ધતિનો નવમો લેક્ચર ભણવા માટે જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચર્સની અંદર આપણે પારિમાણિક સૂત્રો અને એના વિશ્લેષણ વિશે વાતચીત કરી હતી. આજનો જે લેક્ચર છે એના અંદર આપણે બે પ્રકારના નિયમો ભણવાના છે. એક છે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો અને પછી કોઈ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવી હોય તો એના કેવા નિયમો છે એનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ બધા જ લેક્ચરની અંદર જે ટોપિક આપણે ભણ્યા એના અંદર મેં તમને એનું ઇમ્પોર્ટન્સ છે એ પહેલા જ કહી દીધું છે કે ભાઈ આ ટોપિક છે એ કઈ પરીક્ષામાં કયા પ્રકારે પૂછાતો હોય છે. તો આજનો જે ટોપિક છે એની વાત કરવા જઈએ તો નીટ કે જેડબલઈ ની અંદર આ ટોપિકને લગતા કોઈ પ્રશ્ન આવતા જ નથી. સામાન્ય તમારે ટેસ્ટ જે શાળા કક્ષાએ લેવાતી હોય એમાં આ પ્રશ્નો છે તમને પૂછાતા હોય છે. બાકી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક આધારિત પ્રશ્નો પૂછાતા નથી. પણ ખાસ શીખવું જરૂરી એ માટે છે કે નીટ જેડબલઈ ની અંદર આ ચેપ્ટરને લગતા જે કંઈ પ્રશ્નો તમે સોલ્વ કરો ત્યારે આ વસ્તુ શીખેલી જે હશે એ તમને ત્યાં કામ આવશે. શરૂ કરીએ આપણે આજનો જે પહેલો જે ટોપિક આપણે કે સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. હવે આ સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો મેં અહીંયા બોર્ડ પર લખ્યા છે. આમ 5 એના નિયમો છે. આ નિયમો આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. દરેક નિયમ મેં અહીંયા લખેલા છે. હું તમને ઉદાહરણ સહિત સમજાવતો જઈશ. સાથે સાથે આપણે અમુક સંખ્યાઓ લખી અને એના કઈ રીતે સાર્થક અંક ગણી શકાય એના વિશે વાતચીત કરીએ. પણ યાદ રાખજો કે જ્યારે તમે 5 નિયમ ભણી લ્યો પછી જ તમે કોઈ સંખ્યાની અંદર કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરી શકશો. માત્ર કોઈ એક નિયમના આધારે હું તમને એક નિયમ ભણાવું અને એમાં કોઈ એક ઉદાહરણ આપું એમ કહું કે આ સંખ્યાની અંદર 2 સાર્થક અંકો છે તો એ એક નિયમ પૂરતું સાચું હોઈ શકે પણ આમ જોવા જાવ તો પછી એ ખોટું પણ હશે. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. સાર્થક અંકો 5 નિયમો ભણી લીધા પછી જ તમે લોકો એને નક્કી કરી શકશો કે કયા અંકને સાર્થક અંક ગણવો અને કયા અંકને ન ગણવો. જોઈએ આપણે સૌથી પહેલો નિયમ જે છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. હવે મિત્રો પહેલા તો આપણા માટે નવો શબ્દ થશે આ શૂન્યેતર. જો એની આપણે ગુજરાતી ભાષા પ્રમાણે જો તમે એની સંધિ છૂટી પાડો તો કંઈક આ રીતે થશે. શૂન્યેતરને તમે લખી શકશો શૂન્ય પ્લસ ઈતર. ઈતર શબ્દ જે છે આપણે ઈતર પ્રવૃત્તિઓ જેવો શબ્દ આપણે વાપરતા હોઈએ વધારાનું જેને કહી શકાય. બરાબર? તો શૂન્યેતર ને આપણે લખી શકીએ શૂન્ય પ્લસ ઈતર. આને સમજવા માટે એમ કહી શકાય કે શૂન્ય સિવાયના જે અંકો છે એને તમે શૂન્યેતર અંકો કહી શકો. હવે આપણી પાસે પહેલા તો ગણિતની અંદર કેટલા અંકો છે તો કે 10, 1 થી 9 અને 0. તો શૂન્ય સિવાયના જે કઈ અંકો તમને કોઈ પણ સંખ્યામાં દેખાય એ બધા જ અંકોને આપણે સાર્થક અંકો ગણવાના છે. જો આ પહેલો નિયમ આધારિત તમે ખાલી આ માત્ર પહેલો નિયમ જ જાણતા હો તો કદાચ ને તમારે જવાબ આપવામાં ભૂલ પડશે. કારણ કે અત્યારે આપણે બોલીએ છીએ કે શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે તો એનો અર્થ એવો થાય કે શૂન્ય ગણવાનો નથી. પણ એવું નથી. શૂન્ય કઈ જગ્યાએ રહેલો છે સંખ્યાની અંદર એ પોઈન્ટ પછી છે, પોઈન્ટ પહેલા, પોઈન્ટ બાદ છે, છેલ્લે રહેલો છે. એ શૂન્યનું સ્થાન કઈ જગ્યાએ છે એના આધારે આપણે નક્કી કરીશું કે એને આપણે સાર્થક અંક તરીકે ગણવો કે નહીં. પણ આ પહેલા નિયમ મુજબ આપણે શૂન્યને ગણવાનો નથી. આપણે એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ સંખ્યા આવી છે 505. તો આ સંખ્યાની અંદર તમે જોવા જાવ 5 એ શૂન્ય સિવાયનો અંક છે. આપણે એને કહી શકીએ શૂન્યેતર અંક. આ વચ્ચેનો જે અંક છે એ શૂન્ય પોતે છે અને આ 5 જે છે એ પાછો ફરી વખત આપણે એને શૂન્યેતર અંક કહી શકીએ. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા? તો આ પહેલા નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે આ સંખ્યાની અંદર સાર્થક અંકો 2 છે. આપણે આ શૂન્યને ગણ્યો નથી. 2 સાર્થક અંકો લીધા છે આપણે, આ 5 અને આ 5. એ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે 2017. તો આ જે સંખ્યા છે એના અંદર સાર્થક અંકો કેટલા? તો આપણે પહેલો જ નિયમ જાણતા હોઈએ એ મુજબ શું કહીએ છીએ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. શૂન્ય સિવાયના કયા કયા અંકો? તો એક તો આ 2, આ 1 અને 7.
આ વચ્ચેનો જે અંક છે 2017 ની 2 પછીનો એ શૂન્ય પોતે છે તો શૂન્ય સિવાયના અંક જોવા જાવ તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો છે 3 પણ મિત્રો હજી હું તમને કહું છું કે અત્યારે જે કઈ ઉદાહરણ હું લખું છું ભાઈ આ સંખ્યાની અંદર સાર્થક અંકો 3 છે એ સાચું નથી એ ખોટું છે પણ આપણે આગળના નિયમો ભણીશું પછી તમને ખ્યાલ આવશે કે આ શૂન્ય જે છે એને ગણવો કે નહીં અત્યારે પહેલા નિયમ મુજબ આપણે આ સંખ્યામાં સાર્થક અંકો જે છે એ કહી શકીએ 3 એ રીતે કોઈ આપણી પાસે આવી સંખ્યા હોય 20.52 પોઈન્ટ વાળી સંખ્યા હોય પોઈન્ટ વગરની સંખ્યા હોય કોઈ પણ સંખ્યા પહેલા નિયમ મુજબ આપણે એવું કહીશું કે અહીંયા સાર્થક અંકો જે છે એ છે 3 મૂળ આપણો પહેલો નિયમ એવું કહે છે કે શૂન્ય સિવાયના જે કઈ અંકો તમને દેખાય એ બધાને આપણે ગણતરીમાં લેવાના છે તો સૌથી પહેલો નિયમ થશે બધા જ શૂન્યેતર અંકો શૂન્ય સિવાયના જે કઈ અંકો છે એ બધાને આપણે સાર્થક અંકો ગણવાના છે હવે રહી વાત શૂન્યની બાકીના જે ચાર નિયમો છે એ શૂન્ય માટેના જ છે કારણ કે પહેલા નિયમમાં જ આપણને ખબર પડે કે શૂન્ય સિવાયના જે કઈ આંકડા તમને 1 થી 9 માંથી કોઈ પણ આંકડો દેખાય એ બધાને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેવાના જ છે પણ મેઈન પ્રશ્ન શું થશે કે તો શૂન્યને ગણવો કે નહીં તો એના માટે બાકીના ચાર નિયમો છે કે શૂન્ય કઈ જગ્યાએ હોય કેવા પ્રકારની સંખ્યા હોય તો એને આપણે સાર્થક અંક તરીકે ગણવો કે નહીં હવે બીજો નિયમ જોઈએ બીજો નિયમ છે બે શૂન્યેતર અંકોની વચ્ચે આવતા હોય એવા બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે હવે જો ફરી વખત હવે તમે આ બંને નિયમ જો જાણતા હો તો તમે એવું કહી શકો કે આપણે અહીંયા જે મેં લખ્યું પહેલા નિયમમાં કે 505 જે સંખ્યા છે એમાં સાર્થક અંકો છે 2 હવે એ ખોટું પડે શા માટે કારણ કે હવે આપણને બીજો નિયમ પણ ખ્યાલ આવી ગયો બીજો નિયમ શું કહે છે કે બે શૂન્યેતર અંકની વચ્ચે જે આવતા હોય બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે તો એમ જોવા જાવ ફરી વખત જો હું આની આ જ સંખ્યા લખું 505 તો હવે આપણી પાસે બે નિયમ આવી ગયા છે તો આ 5 જે છે એ શૂન્ય સિવાયનો અંક છે તો એને આપણે ગણવો પડશે આ 5 પણ શૂન્ય સિવાયનો એટલે કે શૂન્યેતર અંક છે એને આપણે ગણવો પડશે હવે આ જે શૂન્ય છે જે બરાબર વચ્ચે છે એને આપણે પહેલા નિયમ આપણને નહોતો ખ્યાલ એને ગણવો કે નહીં પણ બીજો નિયમ શું કહે છે બે શૂન્યેતર અંકની વચ્ચે આવતા હોય એવા બધા જ શૂન્ય છે એ સાર્થક અંકો છે તો આ જે 0 છે એ કોની વચ્ચે છે તો કે આ બાજુ પણ 5 છે અને આ બાજુ પણ 5 છે મતલબ કે અહીંયા પણ શૂન્યેતર અંક છે અહીંયા પણ શૂન્યેતર અંક છે તો આ વચ્ચે જે 0 આવે છે એને આપણે સાર્થક અંક તરીકે ગણવો પડશે હવે આ સંખ્યામાં સાર્થક અંકો થશે 3 જે પહેલા નિયમ પ્રમાણે મેં લખ્યા હતા 2 જે ખોટું હતું ચાલો બીજું આપણે ઉદાહરણ જોઈએ ધારો કે 2005 તો આના અંદર પણ તમે જોવા જાવ કે પહેલા નિયમ મુજબ તમે આ 2 અને 5 આ બંને શૂન્ય સિવાયના અંક છે માટે એને સાર્થક અંક તરીકે ગણવા પડશે મેઈન આપણો પ્રશ્ન હતો કે વચ્ચેના જે 0 છે એને ગણવા કે નહીં તો વચ્ચેના જે બે 0 છે એની આ બંને તરફ જે છે એ શૂન્ય સિવાયના અંકો છે એટલે કે શૂન્યેતર અંકો છે તો બીજા નિયમ મુજબ બે શૂન્યેતર અંકની વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય એને આપણે સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવા પડે તો અહીંયા આગળ આ બંને શૂન્યને આપણે સાર્થક અંક તરીકે ધ્યાનમાં લઈશું અને આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા તો કે 4 બરાબર હવે ધારો કે કોઈ આવી કોઈ સંખ્યા હોય આપણી પાસે 719 આ પ્રકારની સંખ્યા હોય અથવા હજુ વધારે આપણે કોમ્પ્લિકેટેડ બનાવીએ આને તો 71,090 સપોઝ આવી કોઈ સંખ્યા છે તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા છે હવે જો આપણે અત્યારે હાલ પૂરતા તો બે નિયમ જ જાણીએ છીએ પહેલો નિયમ શું છે કે શૂન્ય સિવાયના જે કાંઈ અંકો એને બધાને આપણે ગણવાના છે બીજો નિયમ શું કહે છે કે બે શૂન્યેતર અંકની વચ્ચે જે 0 હોય એ બધા આપણે સાર્થક અંક તરીકે ગણવાના છે તો આ જે સંખ્યા છે એના અંદર તમે જોવા જાવ તો આ 7 આ 1 અને આ 9 આ ત્રણેય અંકો છે શૂન્ય સિવાયના છે તો એનો તો આપણે ધ્યાનમાં લેવાના જ છે એટલે આપણા માટે આ ત્રણ તો સાર્થક અંકો છે જ તે નક્કી થઈ ગયું હવે એ સિવાયના અહીંયા સંખ્યાની અંદર બે 0 છે એક અહીંયા જ આગળ છે એક છેલ્લે છે હવે તમે આ બંને શૂન્યમાં જોવા જાવ તો આ જે વચ્ચેનો 0 છે એને આપણે સાર્થક અંક તરીકે ગણવો પડશે શા માટે કારણ કે એની આસપાસમાં તમે જોવા જાવ એની ડાબી તરફ 1 છે એટલે કે શૂન્ય સિવાયનો કોઈ અંક છે
જમણી તરફ 9 છે તો એ પણ શૂન્ય સિવાયનો જ અંક છે તો બીજો નિયમ આપણને એમ કહે છે કે શૂન્યેતર અંકની વચ્ચે 0 હોય એટલે કે આ 0 જે છે એની આસપાસમાં શૂન્યેતર અંકો છે શૂન્ય સિવાયના અંકો છે માટે આ 0 છે એને આપણે સાર્થક અંક તરીકે ગણવો પડશે પણ આ છેલ્લો જે 0 છે એના વિશે આપણને આ બીજો નિયમ કોઈ માહિતી આપતો નથી બીજા નિયમમાં એનો કોઈ ઉલ્લેખ નથી છેલ્લે 0 હોય તેનું શું કરવું એના વિશે કોઈ આમ આપણને માહિતી મળતી નથી તો હાલ પૂરતું આ બીજા પહેલા અને બીજા બે નિયમના આધારે આપણે આ સંખ્યામાં એવું કહી શકીએ કે સાર્થક અંકો કેટલા તો કે 4 હજુ કદાચ ને આપણે ખોટા હોઈ શકીએ આગળ નિયમો ભણીશું પછી આપણને ખ્યાલ આવશે કે આ છેલ્લો 0 ગણવો કે નહીં બરાબર તો આ બે નિયમના આધારે આપણે એવું નક્કી કરી શકીએ પહેલો નિયમ શું કહે છે કે શૂન્ય સિવાયના જેટલા આંકડા હોય એ બધા આપણે ગણતરીમાં લેવાના બીજો નિયમ શું કહે છે હવે 0 ગણવા કે નહીં એના વિશે વાતચીત છે તો બીજા નિયમમાં એવું કહે છે કે જે 0 ની આસપાસમાં કોઈ આંકડા આવેલા હોય શૂન્ય સિવાયના 1 થી 9 ની વચ્ચેના કોઈ પણ અંક હોય તો એ વચ્ચે આવતા જે શૂન્ય હોય એને આપણે સાર્થક અંક તરીકે ગણવાના છે પણ અહીંયા એક એવો પ્રશ્ન થાય કે આ છેલ્લે 0 આવે એટલે ગણવો કે નહીં અથવા ધારો કે આપણી પાસે કોઈ પોઈન્ટ વાળી સંખ્યા હોય ધારો કે આવી કોઈ સંખ્યા છે 20.5230 તો અહીંયા તમે જોવા જાવ કે પહેલા નિયમ મુજબ શૂન્ય સિવાયના અંક કયા તો કે 1 2 3 અને 4 તો આ ચારે તો સાર્થક અંકો ગણાશે જ હવે બે શૂન્ય રહ્યા એક અહીંયા છે અને અહીંયા છે તો તમે આ શૂન્યને ગણશો શા માટે તો કે એની આસપાસમાં શૂન્ય સિવાયના અંકો છે તો આ 0 ને તમે સાર્થક અંકો તરીકે ગણવો પડશે પણ આ 0 જે છે એને ગણવો કે નહીં એના વિશે આપણી પાસે માહિતી નથી તો અત્યારે આપણે એવું કહી શકીએ કે આ સંખ્યાની અંદર સાર્થક અંકો છે 5 શા માટે કારણ કે હજુ આપણે આ બે જ નિયમો જાણીએ છીએ જો તમને કદાચ એવું લાગશે કે ભાઈ આ નિયમ આ મેં સંખ્યા લખી એમાં મેં છેલ્લે 0 લખ્યો આ સંખ્યા લખી એમાં પણ મેં છેલ્લે 0 લખ્યો તો એક ઉદાહરણ પૂરતું હતું ને આ ઉદાહરણ લેવાની કોઈ જરૂર નથી પણ તમને આગળ જતા ખ્યાલ આવશે કે આ બંનેની અંદર છેલ્લે 0 આવે છે એમાંથી એકમાં ગણશું એકમાં નહીં ગણીએ બરાબર તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે છેલ્લે જે 0 આવતો હોય ક્યારે ગણવો અને ક્યારે ન ગણવો તો આ બે નિયમ થયા હવે ત્રીજા નિયમ તરફ જઈએ તો ત્રીજો નિયમ છે કે જો સંખ્યા 1 કરતા નાની હોય હવે 1 કરતા નાની હોય એટલે 0.8 0.9 આ પ્રકારની બધી સંખ્યાઓ હશે જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના જે કંઈ શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી અહીંયા એક આપણે શબ્દ છે સુધારવો પડશે પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો નહીં ત્યાં આપણે લખીશું શૂન્યાંકો કારણ કે આ બાકીના જે કઈ ચાર નિયમો છે એ શૂન્યને ગણવા માટેના જ છે શૂન્યને ગણવા કે નહીં એના માટેના હવે આ નિયમ થોડોક આપણે શબ્દ ઉપરથી તમે જોવા જાવ તો થોડોક અટપટો લાગશે પણ એને આપણે ઉદાહરણથી સમજીશું તો વધારે સરળ બનશે એક કરતા નાની સંખ્યા તો કોઈ પણ આપણે ઉદાહરણ લઈએ એક કરતા નાની સંખ્યા હોય તો ધારો કે આપણે લઈએ 0.8507 આવી કોઈ એક સંખ્યા છે તમને પ્રશ્ન કરે કે ભાઈ આ સંખ્યા છે એના અંદર સાર્થક અંકો કેટલા છે તો તમે જુઓ શબ્દ ઉપર આપણે ધ્યાન આપીએ અહીંયા કે સંખ્યા 1 કરતા નાની હોય તો આ સંખ્યા 1 કરતા તો નાની છે તો પહેલા થઈ ગયું તો દશાંશ ચિહ્નની જમણી તરફ દશાંશ ચિહ્નની જમણી તરફ એટલે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ ની જમણી તરફ જો આ રીતે હું રહું તો આ તરફ છે જમણી સાઈડ કહીશું આ તરફ છે ને આપણે ડાબી તરફ બોલીશું તો દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે હવે આમ તમે જોવા જશો અત્યારે જે મેં ઉદાહરણ લીધું છે એના અંદર આ ત્રીજા નિયમની કોઈ જરૂર નથી પણ શા માટે આ ઉદાહરણ લીધું છે તમને ખ્યાલ આવશે તમે જોવા જાવ કે આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા પહેલો નિયમ શું કહે છે શૂન્યેતર અંકો હોય એ બધા સાર્થક અંકો છે એટલે શૂન્ય સિવાયના જે છે તો બધા ગણવાના જ છે તો કે આ 1 2 3 તો આ તો પહેલા નિયમ મુજબ નક્કી થઈ જાય કે આ ત્રણ તો આપણે ગણવાના જ છે સાર્થક અંકો ત્રણ ફિક્સ થઈ ગયા પહેલા તો હવે બાકી જે છે આ 0 અને આ 0 તો આ બંનેને આપણે ગણવા કે નહીં તો એમાં તમે જોવા જાવ કે આ જે 0 છે એની બંને તરફ એની એક તરફ છે 5
5 એક તરફ છે 7 મતલબ કે શૂન્ય સિવાયના અંક છે તો આપણે આને ગણવો પડશે તો સાર્થક અંકો થયા કેટલા 4 હવે બાકી રહ્યો આ 0 તો આ 0 ની તમે જમણી તરફ જોવા જાવ તો 8 છે પણ ડાબી તરફ કોઈ અંક છે નહીં તો આને માટે આપણે બીજો નિયમ મુજબ જોવા જાવ બીજો નિયમ એવું કહે છે કે જે 0 જે શૂન્યની બંને તરફ શૂન્યતર અંકો હોય તો જ એ શૂન્યને આપણે ગણવાનું તો બીજા નિયમ મુજબ આપણે આ શૂન્યને ગણી શકીએ નહીં તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો થશે 4 હવે આપણે ત્રીજો નિયમ જે છે આમ જોવા જાવ કે આ એક કરતા નાની સંખ્યા છે એમ છતાં આપણે આ ત્રીજા નિયમની જરૂર નથી પડી અગાઉના બે નિયમના આધારે જ આપણને એના સાર્થક અંકો ખ્યાલ આવી ગયા પણ ધારો કે આપણી પાસે કોઈ સંખ્યા આવી છે એક કરતા નાની સંખ્યા હોય એટલે આપણે 0 પોઈન્ટ થી લખવી પડશે 0.00208 આવી કોઈ સંખ્યા છે તો આના અંદર કેટલા સાર્થક અંકો છે તો સૌપ્રથમ પહેલા નિયમ મુજબ આપણે જોવા જઈએ તો આ 8 અને આ 2 બંને શૂન્ય સિવાયના શૂન્યતર અંકો છે તેને તો આપણે ગણવાના જ છે હવે બાકી કયા કયા રહ્યા 0 આ 4 0 જે અલગ અલગ જગ્યાએ છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે કયો 0 ગણવાનો અને કયો નહીં હવે આ 0 માટે જોવા જાવ તો એની બંને તરફ શૂન્ય સિવાયના અંકો છે માટે આને તો ગણવો જ પડશે એટલે આપણી પાસે સાર્થક અંકો થયા 3 પછી આ 0 માટે જોવા જાવ તો આપણે અગાઉ જેમ વાત કરી એમ કે આ 0 છે એની આ તરફ તો કોઈ અંક છે જ નહીં એટલે આને તો ગણવાનું જ નથી આપણે હવે બાકી રહ્યા આ બંને 0 તો કદાચ તમને એવો પ્રશ્ન થાય કે જો આ 0 માટે આપણે એમ કહીએ કે ભાઈ આ તરફ શૂન્ય સિવાયનો અંક છે પણ આ તરફ 0 છે તો આને ગણવો જોઈએ નહીં પણ હવે આપણે અહીંયા ત્રીજો નિયમ છે એને ધ્યાનમાં રાખવાનું શું કહે છે ત્રીજો નિયમ સંખ્યા એક કરતા નાની હોય ત્યારે દશાંશ ચિહ્નની જમણી તરફ હવે મિત્રો તમે અહીંયા જોવા જાવ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ અહીંયા આવેલો છે એની જમણી તરફ એટલે આ બાજુ બરાબર દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના તો દશાંશ ચિહ્નની જમણી તરફ તમે જાઓ એમાં સૌથી પહેલો અંક કયો આવે તો કે 0 એના પછી કયો અંક આવે તો કે 0 એના પછી કયો અંક આવે છે તો કે 2 તો અહીંયા આપણને એવું કહે છે કે દશાંશ ચિહ્નની જમણી તરફ તમે જાઓ ત્યારે પ્રથમ શૂન્યતર અંક સૌથી પહેલો શૂન્યતર અંક આપણને કયો મળે છે શૂન્ય સિવાયનો અંક તો કે 2 બરાબર તો આગળની વાંચીએ પ્રથમ શૂન્યતર અંકની હવે પ્રથમ શૂન્યતર અંક એ કોણ મળ્યો તો કે 2 તો એની ડાબી તરફના જે કઈ શૂન્યાંકો છે એ સાર્થક અંકો નથી તો પ્રથમ શૂન્યતર અંક મળે છે આપણને 2 એની ડાબી તરફ તો એ આ તરફ નથી બરાબર તો આ 2 આમ દશાંશ ચિહ્નની જમણી તરફ તમે જશો એટલે સૌથી પહેલો શૂન્ય સિવાયનો અંક છે પહેલા તો એ આપણે ચેક કરવાનું કયો છે એની ડાબી તરફના એટલે આ 2 મેળવ એની ડાબી તરફ એટલે આ બંને જે 0 છે એ 0 શું કહે છે આગળ ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી તો આ બંને 0 ને આપણે સાર્થક અંકો તરીકે ગણવાના નથી તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો થશે માત્ર 3 પણ ધારો કે કોઈ સંખ્યા તમારી પાસે આવી હોય 5.00208 આ સંખ્યા હતી 0.00208 એના જગ્યાએ 5.00208 હોત તો આ બંને 0 છે એને ગણવા પડે બરાબર ભલે એક પોઈન્ટ પછીના બે 0 રહ્યા બે ની આ તરફના 0 છે પણ તમે જોવા જાવ કે બીજા નિયમ મુજબ આ બંને 0 કોઈ બે અંકોની વચ્ચે આવેલા છે માટે આને ગણવા પડશે જો કે આ નિયમમાં ઇન્ક્લુડ થતા નથી પણ સાથે સાથે આપણે અહીંયા ઉદાહરણ લઈ લીધું જેથી તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો થશે આ 1 2 3 આ 0 ગણવો પડશે કારણ કે બે અંકની વચ્ચે છે એટલે 4 અને આ બંનેને પણ આપણે ગણવા પડશે એટલે ટોટલ થશે સાર્થક અંકો 6 તો આ રીતે આપણે આ ત્રીજો નિયમ જોયો એક કરતા નાની સંખ્યા હોય ત્યારે શૂન્ય ગણવા કે નહીં હજુ આવું કદાચ થઈ શકે ધારો કે આપણી પાસે સંખ્યા આવી હોય 0.001020 આવી કોઈ સંખ્યા છે તો એના અંદર તમે જોવા જાવ હાલો આ સંખ્યા તમને આપે એમ કે ભાઈ આમાં કેટલા સાર્થક અંકો છે તો પેલો નિયમ આપણને એવું કહે કે ભાઈ આ એકડો ટુકડો તો ગણિત નાખવાનો
શૂન્ય સિવાયના હોય તો સૌથી પહેલા ગણિત નાખવાના. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો 2 થઈ ગયા. હવે આ 0 ને આપણે ગણવાનો નથી કારણ કે એની એક તરફ 0 છે, આ તરફ તો કોઈ છે જ નહીં, એટલે આને તો આપણે ગણવાનો નથી. હવે રહ્યા કયા 0? આ 4. એમાં તમે જોવા જાવ તો આ 0 તો ગણવાનો છે કારણ કે એ બે શૂન્યતર અંકોની વચ્ચે છે, તો આ સાર્થક અંક છે. હવે તમે આ ત્રીજા નિયમ મુજબ જોવા જાવ કે દશાંશ ચિહ્ન 1 કરતા નાની સંખ્યા છે, આ દશાંશ ચિહ્નની જમણી તરફ જાવ, એમાં સૌથી પહેલો શૂન્ય સિવાયનો અંક કયો મળે તો કે 1. એની ડાબી તરફના અંકો એટલે આમ પાછા આવો તો આ બે 0 છે એને તો આપણે ગણવાના નથી, તો એ સાર્થક અંક તરીકે ગણાશે નહીં. પણ તમે જોવા જાવ કે આ જે છેલ્લે જે 0 છે એના વિશે કોઈ ઉલ્લેખ અહીંયા છે નહીં. તો હાલ આ ત્રણ નિયમના આધારે આપણે એવું કહી શકીએ કે આ સંખ્યામાં સાર્થક અંકો છે 3. બરાબર? આ ખોટું પણ હોઈ શકે, પણ અત્યારે આપણને આના વિશે કોઈ ખ્યાલ નથી કે ભાઈ આ 0 ને આપણે ગણવો કે નહીં. બરાબર? તો એ આપણે આગળના નિયમોમાં જોઈએ કે એને ક્યારે ગણાશે ક્યારે નહીં ગણાય. તો આ ત્રણ નિયમ છે. ચોથો નિયમ છે કે ભાઈ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા, પોઈન્ટ વગરની સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. ખાસ યાદ રાખજો, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય ત્યારે જ આ વાત લાગુ પડશે. જો આપણે એક ઉદાહરણ લઈએ, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા એટલે કે ધારો કે 5000, તો આ સંખ્યા છે એમાં ક્યાંય પણ આપણે કોઈ પ્રકારનો પોઈન્ટ બતાવ્યો નથી. 5.00 50.00 કે 500.0 કે 5000 પોઈન્ટ સમથિંગ એવું કોઈ આપણે બતાવ્યું નથી. કોઈ પણ જગ્યાએ પોઈન્ટ આપેલો ન હોય, દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય ત્યારે શું કહે છે? અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના. તો આ જે સંખ્યા છે એમાં અંતિમ શૂન્યતર અંક, અચ્છા તમે જોવા જાવ કે આ સંખ્યાની અંદર અંતિમ શૂન્યતર અંક કે પહેલો શૂન્યતર અંક ઈ આ એક જ છે 5. બરાબર? એ સિવાય તો શૂન્ય સિવાયનો કોઈ અંકો છે નહીં. તો આ અંકને તમે અંતિમ ગણો કે પહેલો ગણો, ઈ આ એક જ છે. તો એની પછીના અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના, તો આ અંક જે છે એની જમણી તરફના જે કઈ શૂન્યાંકો છે એ સાર્થક અંક નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આના અંદર સાર્થક અંક કેટલા? તો માત્ર 1. એટલે કે આ 3 0 છે એને આપણે ગણવાના નથી. ધારો કે આપણી પાસે કોઈ આવી સંખ્યા હોય 2500, તો આના અંદર સાર્થક અંકો કયા કયા? તો શૂન્ય સિવાયના એટલે કે શૂન્યતર તો પેલા આ બે છે, 2 અને 5. એમાં તમે જોવા જાવ કે અંતિમ શૂન્યતર અંક કયો? તો તમે આ તરફથી શરૂ કરો, સૌથી પહેલો અંક મળશે 2 અને એના પછીનો શૂન્યતર શૂન્ય સિવાયનો અંક આવે છે 5. તો આ આપણા માટે અંતિમ શૂન્યતર અંક થશે. તો એ અંતિમ શૂન્યતર અંકની જમણી તરફ એટલે કે આ તરફ જે આ બે 0 છે એને આપણે સાર્થક અંક તરીકે ગણવાના નથી. તો આ સંખ્યામાં સાર્થક અંકો કેટલા થશે? તો કે 2. પણ આ જ સંખ્યા ધારો કે આપણને આ રીતે આપી હોત 25.00, બરાબર? તો અહીંયા આગળ આ નિયમ લાગુ પડવો નહીં. કદાચ તમને મનમાં એવું થતું કે છેલ્લે 0 હોય ગણવાના જ નહીં, પણ એવું બધે નહીં થાય. જો 2500 આવું લખેલું છે એટલે જો ખાસ ચોખવટ કરેલી છે અહીંયા કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય, કોઈ જગ્યાએ પોઈન્ટ આપેલો જ ન હોય ત્યારે તમે એવું કહો કે છેલ્લા 0 છે ગણવાના નથી. બરાબર? પણ અહીંયા તમે એવું કીધું 25.00, બરાબર? તો પછી આ બે 0 છે ગણવા કે ન ગણવા એ પણ આપણે આગળના નિયમમાં જોઈશું. બરાબર? પણ આમાં પછી એવું નહીં કહી દેવાનું કે સાર્થક અંક છે ખાલી 2 છે. બરાબર? તો આ સંખ્યામાં આપણે આ નિયમ છે લાગુ નહીં પાડી શકીએ. એટલે ખાસ યાદ રાખો મિત્રો કે પોઈન્ટ વગરની સંખ્યા હોય ત્યારે છેલ્લે જે 0 આવતા હોય એને આપણે સાર્થક અંક તરીકે ગણવાના નથી. બીજી એક વસ્તુ છે કે જ્યારે તમે આ પ્રકારના સંખ્યા સાથે ડીલ કરતા હો, ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ આ 5000 જે ઉદાહરણ છે એ જ લઉં છું ફરી વખત. આ સંખ્યાની અંદર સાર્થક અંકો ગણવાના કે તો શક્ય હોય ત્યાં સુધી પહેલા તો એ સંખ્યાને 10 ના ઘાતના સ્વરૂપમાં એને ફેરવી નાખવાની. આ 5000 છે તો એને હું કંઈક આ રીતે લખી શકું 5 ગુણ્યા 10 ની ઉપર 3 ઘાત. બરાબર? તો તમે જોવા જાવ કે આ સાર્થક અંકમાં જ્યારે આ રીતે સ્વરૂપ આવી જાય ને પછી 10 ની ઘાત હોય એને તમારે ધ્યાનમાં જ નહીં લેવાની. તો એ સિવાયનું કોણ વધ્યું? 5. તો આમાં સાર્થક અંક હશે 1. બરાબર? એ જ રીતે 0.025 આવી કઈ સંખ્યા છે તો આને તમે કંઈક આ રીતે લખી શકો
25 ભાગ્યા 1000 આ ભાગાકારમાં જે છે એને લખી શકાય 10 ની પર 3 ઘાત એને તમે અંશમાં લઈ જાઓ તો એને લખાય 25 ગુણ્યા 10 ની પર માઈનસ 3 ઘાત જ્યારે આવા ઘાત પ્રકારનું સ્વરૂપ આવી જાય પછી ઘાતને ભૂલી જવાનું એને આપણે સાર્થક માટે ધ્યાનમાં લેવાની નથી તો આ સંખ્યામાં સાર્થક અંકો કયા કયા તો કે 2 અને 5 એટલે કે કુલ સાર્થક અંકો થશે માત્ર 2 બરાબર અને આ તમે જો પહેલા બીજા નિયમ પ્રમાણે જોવા જાવ તો તમને ખ્યાલ આવશે કે આ સાર્થક અંક છે આ પણ છે આ 0 ને ગણવાનો નથી કારણ કે સંખ્યા 1 કરતા નાની છે ત્રીજા નિયમ મુજબ 1 કરતા નાની સંખ્યા અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંક એટલે કે આ 0 ગણવાનો નથી પણ આમાં સરળતા ખાતર સામાન્ય રીતે આપણે આવું કરતા હોઈએ કે શક્ય હોય ત્યાં સુધી પહેલા તો જે કઈ સંખ્યા આપી હોય એને તમે 10 ના ઘાતના સ્વરૂપમાં ફેરવી નાખો જેથી તમને સંખ્યા સાર્થક અંકો છે ગણવામાં સરળતા રહે ઓકે તો હવે છેલ્લો જે નિયમ છે આમ જોવા જાવ અહીંયા સુધી તમને મોસ્ટ ઓફ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે કયો 0 ગણવો કયો 0 ન ગણવો છેલ્લો નિયમ જોઈ લઈએ એટલે આપણો આખું જે છે આ ટોપિક કમ્પ્લીટ થઈ જાય છેલ્લો નિયમ છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો એના અંદર અંતિમ શૂન્યેતર અંક પછી જે કઈ શૂન્યાંકો હોય એ બધા સાર્થક અંકો છે તો આ નિયમની અંદર જે કઈ મેં વાત કરી કે ભાઈ આ 2500 જે લખેલા છે તેમાં સાર્થક અંકો છે 2 પણ આ જગ્યાએ આને આમ લખ્યું હોય કે 2.500 તો એના અંદર સાર્થક અંકો માટે આ છેલ્લા બે 0 ગણવા કે નહીં એના વિશે માહિતી આપણને પાંચમા નિયમમાં મળશે ત્યાં જ આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે કોઈ સંખ્યા આવી છે 2.500 તો આના અંદર સાર્થક અંકો કેટલા તો સૌપ્રથમ આ 2 અને 5 શૂન્ય સિવાયના અંકો છે શૂન્યેતર અંકો પહેલા નિયમ મુજબ બનીને ગણવા જોઈશું એટલે આ બે તો સાર્થક અંકો થઈ ગયા હવે બાકી રહ્યા આ બે 0 બરાબર હમણાં આપણે ચોથો નિયમ કર્યો ત્યારે મેં કીધું કે છેલ્લે જે 0 આવતો હોય એને ગણવાના જ નહીં એવું નથી ઈ ક્યારે થશે જ્યારે સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય એટલે કે પોઈન્ટ વગરની જો સંખ્યા હોય તો છેલ્લે જે 0 આવતા હોય એને આપણે ધ્યાનમાં લેવાના નથી પણ અહીંયા આગળ જોવા જાવ તો 2.500 એટલે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો ત્યાં શું કહે છે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક તો અહીંયા તમે જોવા જાવ સૌથી પહેલો શૂન્યેતર અંક કોણ 2 એના પછી શૂન્યેતર અંક 5 એના પછી કોઈ શૂન્યેતર અંક એટલે કે શૂન્ય સિવાયનો અંક નથી તો અંતિમ શૂન્યેતર અંક કોણ થશે આ 5 પછી શું કહે છે આગળ અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે તો અહીંયા અંતિમ શૂન્યેતર અંક છે 5 એના પછીના આ બધા જ શૂન્યાંકો એટલે આ બંને 0 ને આપણે ગણવા જોઈશે એટલે કે આ બંને 0 છે સાર્થક અંકોમાં ધ્યાનમાં લેવા પડશે તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો થશે 4 એ રીતે 0.025 ચલો આવી કઈ સંખ્યા છે આના અંદર લગભગ મોસ્ટ ઓફ બધા નિયમ આપણે આવી જશે સૌથી પહેલા આ આવી પ્રકારની સંખ્યા કે તમને પૂછે કે ભાઈ આમાં સાર્થક અંકો કેટલા છે તો જો પહેલો નિયમ હતો આપણે કે શૂન્યેતર અંક હોય એ બધાને સાર્થક અંકો ગણવાના છે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના તો આ સંખ્યાની અંદર શૂન્ય સિવાયના અંકો કયા કયા તો કે આ 2 5 અને 7 આ ત્રણ તો સાર્થક અંકો છે હવે રહી વાત આ બાકીના 0 ને ગણવા કે નહીં એમાં આ 0.0 મેં લખ્યું છે એટલે 1 કરતા નાની સંખ્યા છે તો પહેલો 0 ગણવાનો નથી હવે બાકીના આ ત્રણ 0 આ ત્રણમાંથી આપણે ગણવા કે કેમ તો હવે તમે જોવા જાવ કે આ જે 0 છે ને એ બીજા નિયમ મુજબ ગણવા પડે બીજો નિયમ આપણને એવું કહે છે કે બે શૂન્યેતર અંકની વચ્ચે જો 0 આવતો હોય એટલે આજુબાજુમાં કોઈ પણ બે આંકડા હોય અહીંયા તમે જોવા આ બાજુ છે 5 આ તરફ છે 7 તો બંને શૂન્યેતર અંક છે શૂન્ય સિવાયના છે એની વચ્ચે જે 0 આવતો હોય તો આને આપણે ગણવો પડશે હવે બાકી કોઈના આ બે 0 આને ગણવા કે નહીં તો આ જે 0 છે ઈ પાછો ત્રીજા નિયમ મુજબ થાય જો મેં બધા નિયમ લાઈનમાં લીધા છે બરાબર આ 0 છે ત્રીજો નિયમ એવું કહે કે સંખ્યા 1 કરતા નાની હોય ત્યારે પોઈન્ટ પછીના અને પ્રથમ શૂન્યેતર અંકની વચ્ચેના આમ જોવા જાવ તો તમને ટૂંકમાં કહી શકું નહીંતર શબ્દશઃ તો એમ થાય કે દશાંશ ચિહ્નની જમણી તરફ પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફ પણ આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે પોઈન્ટ પછીના જેટલા 0 આવતા હોય બરાબર આંકડા શરૂ થાય એ પહેલા સુધીમાં એને આપણે ગણવાના નથી તો આ 0 છે એ સાર્થક અંક તરીકે ગણાશે નહીં આ આપણો ત્રીજો નિયમ આવી જાય અને આ 0 ને ગણવા માટે ચોથો અને પાંચમો નિયમ લાગુ પડશે ચોથો નિયમ શું કહે છે કે છેલ્લે 0 આવતો હોય ગણવા
પણ ક્યારે? જ્યારે સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય, પોઈન્ટ વગરની સંખ્યા હોય તો છેલ્લો 0 ગણવાનો નથી. પણ ઈ મુજબ જોવા જાવ તો આ સંખ્યા તો પોઈન્ટ વાળી છે, એટલે ચોથો નિયમ એ લાગુ પડશે નહીં. તો આ 0 ને ગણવો કે નહીં ક્યાંથી ખ્યાલ આવશે? તો પાંચમો નિયમ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે અંતિમ શૂન્યેતર અંક પછીના જેટલા પણ 0 હોય એને આપણે સાર્થક અંકો ગણવાના છે. તો એ નિયમ મુજબ આ અંકને સાર્થક અંક તરીકે લેવો પડે. તો અહીંયા આગળ આ સંખ્યામાં સાર્થક અંકો આપણને મળશે 1 2 3 4 અને 5. તો આ સંખ્યામાં સાર્થક અંકો થશે 5. તો મિત્રો આ પ્રકારે આ 5 નિયમો આપણે સાર્થક અંકો નક્કી કરવા માટેના જોયા. આમ જોવા જાવ તો સૌથી પહેલો નિયમ તો બહુ જ ઈઝી છે કે ભાઈ 0 સિવાયના જે કઈ અંકો તમને દેખાય એ બધા સાર્થક અંકો છે જ. બાકીના જે કઈ 4 નિયમો છે એ 0 ને ગણવા કે નહીં. બરાબર? આમ તમને આમ જો સારાંશ કહો તમને ટૂંકમાં યાદ રાખવા માટે તો કોઈ પણ સંખ્યામાં સૌથી પહેલા તો 0 સિવાયના આંકડા હોય એને બધાને ગણી લેવાનું. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે 0 ગણવા કે નહીં. તો જો તમારે સંખ્યા 1 કરતા નાની હોય એટલે 0 પોઈન્ટ આવી સંખ્યા શરૂ થતી હોય તો તમારે પોઈન્ટ પછી જે 0 આવતો હોય વચ્ચે એ ગણવાના નથી, પણ છેલ્લે જે 0 આવતા હોય એને ગણવા પડશે. પોઈન્ટ સિવાયની સંખ્યા હોય તો છેલ્લે 0 આવતા હોય એને આપણે અવગણિત નાખવાના. એક પછી 3 4 જેટલા પણ 0 હોય એને આપણે ધ્યાનમાં રાખવાના નથી. તો આટલી વસ્તુ આ 5 નિયમોના આધારે આપણે સાર્થક અંકો છે નક્કી કરી શકીએ. તમને જે પ્રશ્ન ટેસ્ટની અંદર પૂછાતા હોય છે એમાં ક્યારેક પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ આપેલી સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે. ક્યારેક એવું પણ પૂછાય કે આપેલી સંખ્યામાં સાર્થક અંકો કયા કયા છે. બરાબર? તો એના માટે જો આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક સંખ્યા છે 5.00208. તો એના અંદર સાર્થક અંકો કેટલા આવો પ્રશ્ન કરે તો એનો જવાબ આવશે 6. બરાબર? પણ કયા કયા તો એના અંદર તમારે બધા લખવું પડે 5.00208 આ સંખ્યા લઈએ તો આના અંદર સાર્થક અંકો કેટલા તો એનો જવાબ છે 4. કયા કયા તો 8507 એમાં આ 0 આવશે નહીં. બરાબર? તો આ પ્રકારે પ્રશ્ન તમને પૂછાતા હોય છે. તો આ થઈ ગઈ સાર્થક અંકોની વાત. એના પછી એક નાનો એવો ટોપિક છે રાઉન્ડ ઓફ કરવાના નિયમો. અને મિત્રો તમે લોકો કદાચ ને 10મા ધોરણમાં જે કઈ ભૂમિતિ ને બધું ભણો છો પાઈ વાળી જે વસ્તુ તમારે આવે છે 3.14 ની કિંમત તમે લેતા y = 7 તો એના અંદર લગભગ તમે આ વસ્તુનો ઉપયોગ છે કરીને આવ્યા છો. રાઉન્ડ ઓફ કરવું એટલે નજીકતમ મૂલ્ય આપણે મેળવવું એવું કહી શકાય ગુજરાતીમાં. તો કોઈ પણ સંખ્યા હોય એને તમે રાઉન્ડ ઓફ કરો ત્યારે કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ એના માટેના આમ જોવા જાવ તો મુખ્ય 3 નિયમ છે અને પેટા નિયમને સાથે લઈએ તો 4 નિયમો થશે. હવે એમાં સૌથી પહેલો નિયમ એવો છે કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ 5 કરતા ઓછો હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. ધારો કે આપણી પાસે કોઈ એક સંખ્યા છે આવી 20.237 233 પહેલા નિયમ મુજબ આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આવી સંખ્યા છે 20.233 અને મિત્રો ખાસ એક એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમને પ્રશ્ન જે છે ને એમાં ટ્વિસ્ટ કરી નાખે. બરાબર? તમને એમ પ્રશ્ન કરે કે ભાઈ આપેલ સંખ્યાને 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. તો આપણે સંખ્યાને એવી બનાવવાની કે એમાં સાર્થક અંકો 4 જ રહેવા જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો આમાં સાર્થક અંકો 5 છે. આને ગણવો પડશે આ 0 છે 8 વચ્ચે છે બાકી 10 શૂન્યતર અંકો છે. તો આ સંખ્યામાં અત્યારે સાર્થક અંકો છે કેટલા છે તો કે 5. હવે તમને એમ કે આ સંખ્યાને 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો એનો અર્થ એવો થાય કે આપણે સંખ્યામાં 4 જ સાર્થક અંકો રહે એવી બનાવવાની છે. તો અહીંયા તમે જોવા જાવ તો આ છેલ્લો અંક છે એ દૂર કરવો પડે કારણ કે અત્યારે 5 છે આપણે 4 જ રાખ્યા છે. હવે છેલ્લો અંક જે દૂર કરવો છે એના ઉપર આ રાઉન્ડ ઓફ કરવાનો નિયમ છે આપણે લાગુ પાડવાનો છે. પહેલો નિયમ શું કહે છે કે જે અંક કાઢી નાખવાનો હોય આપણે આને કાઢવો પડશે 3 ને એ 5 કરતા ઓછો હોય તો આ 3 છે 5 કરતા નાના છે તો શું કરવાનું તો કે તેની આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે એની આગળનો અંક શું છે તો કે 3 તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને સિમ્પલી આપણે ખાલી આવું લખી નાખવાનું આ થઈ જશે 20.23. હજી કદાચ તમને એવું કીધું હોય કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો હજી તમારે આ છેલ્લો 3 છે દૂર કરવો પડે. જો છેલ્લો 3 જોવા જાવ તો 5 કરતા નાનો છે. 5 કરતા નાનો હોય ત્યારે આગળના અંકમાં કોઈ પણ ફેરફાર કરવો નહીં, માત્ર એ અંકને દૂર કરવો. તો હજી
આ સંખ્યા છે એને લખી શકાશે 20.2. તો આ ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ થઈ ગયું. એ સિવાય બીજું એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ 10.42. આ સંખ્યાની અંદર સાર્થક અંકો અત્યારે છે 4. તમને પ્રશ્ન એવો કરે કે ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો છેલ્લો અંક છે એને દૂર કરવો પડશે. છેલ્લા અંકને દૂર કરવા માટે જોઈશું કે ભાઈ આ છેલ્લો અંક જેને આપણે દૂર કરવાનો છે એ 5 કરતા મોટો છે કે નાનો છે. તો અહીંયા તમે જોવા જાવ કે આ 2 છે એ 5 કરતા નાના છે. તો શું કહે છે કે એના આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નથી. તો આ થઈ જશે 10.4. બરાબર. બીજો નિયમ જોઈએ. બીજો નિયમ એવું કહે છે કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ 5 કરતા વધારે હોય તો શું કરવાનું? તો કે તેને દૂર કરી દેવાનું. તેના આગળના અંકમાં 1 ઉમેરવો. બરાબર. જો 5 કરતા નાની સંખ્યા હોય જેને આપણે દૂર કરવાનો અંક કોઈ 5 કરતા નાનો હોય તો ખાલી એને દૂર જ કરી દેવાનો, બાકી બધું આમને લખી દેવાનું. પણ જે અંકને દૂર કરવાનો છે 5 કરતા વધારે હોય તો શું કરશું? તો કે એને તો દૂર કરશું જ તે, પણ એના આગળના અંકમાં આપણે 1 ઉમેરવાનો છે. એક ઉદાહરણ લઈએ કે ધારો કે સંખ્યા આવી કઈક છે 20.447. આ જે સંખ્યા છે એના અંદર સાર્થક અંકો અત્યારે છે 5. આપણે નિયમ મેળવ્યો છે બરોબર, તમને ખ્યાલ આવી જશે. હવે તમને એક પ્રશ્ન કરે કે ભાઈ આ સંખ્યાને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. તો અત્યારે આની અંદર 5 અંકો છે, આપણે એમાં 3 સાર્થક અંકો રે એ બનાવવાની છે. તો આમાંથી 2 અંક દૂર કરવા પડશે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક અંક છે દૂર કરીએ. તો સૌથી પહેલા તો છેલ્લો અંક છે દૂર કરીએ. હવે છેલ્લો અંક તમે જોવા જાવ તો એ છે 7. 7 જે છે એ 5 કરતા મોટી સંખ્યા છે. 5 કરતા મોટી સંખ્યા હોય તો શું કહે છે કે જે અંકને દૂર કરવાનો હોય 5 કરતા વધુ હોય તો એના આગળના અંકમાં આપણે 1 ઉમેરવો પડશે. એટલે કે આગળનો અંક છે 4. આના અંદર આપણે 1 ઉમેરવાનો છે. એટલે આ થઈ જશે 20.45. બરાબર. આ 4 છે એમાં 1 ઉમેરશો એટલે 4 ની જગ્યાએ લખવો પડશે 5. તો આ થઈ ગઈ રાઉન્ડ ઓફ સંખ્યા. 5 સાર્થક અંકો હતા એમાંથી આપણે 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરી. હવે આને જો તમને આગળ એમ કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો હવે તમારા છેલ્લો અંક છે ને દૂર કરવો પડે. પણ હવે મિત્રો તમે જોવા જાવ આપણે પહેલા બે નિયમો ભણ્યા શું કહે છે? પહેલો નિયમ શું કહે છે કે સંખ્યા છે જે અંક આપણે દૂર કરવાનો હોય 5 કરતા જો નાનો હોય તો એને સીધું દૂર જ કરી દેવાનો. આગળના અંકમાં કોઈ પણ પ્રકારની આપણે કઈ ફેરફાર કરવાનો નથી, એઝ ઇટ ઇઝ લખી દેવાનું. તો એ વસ્તુ આપણને બરાબર બેસી ગઈ મગજમાં. બીજો નિયમ શું કહે છે કે જે અંક દૂર કરવાનો હોય 5 કરતા જો વધારે હોય તો એના આગળના અંકમાં 1 ઉમેરવાનો. એ વાત એ બરાબર છે. પણ હવે અહીંયા થોડુંક આપણને ઓલું કન્ફ્યુઝન થશે કે ભાઈ ધારો કે તમને હવે કે આમાંથી 1 અંક દૂર કરો તો અહીંયા તમે જોવો છો છેલ્લો અંક જેને આપણે દૂર કરવો છે ને 5 પોતે છે. બરાબર. તો 5 એ 5 કરતા મોટો કે 5 કરતા નાનો એવું તો ન કહી શકાય. એ તો 5 ના સમાન છે. તો ત્યારે શું કરવું? તો એના માટેનો આ ત્રીજો નિયમ છે. બરાબર. તો ત્રીજો નિયમ શું કહે છે કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય એ અંક પોતે 5 જ હોય, 5 કરતા મોટું કે નાનું ન હોય તો ત્યારે શું કરવું? તો એના પાછળ બે પેટા નિયમો બને છે. શું કરવાનું કે જો તેની આગળનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરવો, અને જો એની આગળનો અંક બેકી સંખ્યા હોય તો એમાં કોઈ ફેરફાર કરવો નહીં. આ જ ઉદાહરણને હું અહીંયા આગળ લઉં કે ધારો કે આપણી પાસે સંખ્યા છે 20.45 અને આમાંથી આપણને એમ કે આ અત્યારે જે સંખ્યા છે એમાં સાર્થક અંકો છે 4. તમને એમ કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. ધેટ મીન્સ કે આપણે જે છેલ્લો અંક છે 5 એને દૂર કરવો પડશે. હવે આને તમે દૂર કરો એટલે આપણને પહેલા તો ઈ જ થશે. પહેલો સૌથી પહેલા ઈ જોવાનું કે જે અંક દૂર કરવો છે 5 કરતા મોટો છે કે નાનો છે. નાનો હોય તો એકદમ દૂર કરી દેવાનો, મોટો હોય તો 1 ઉમેરવાનો. પણ અહીંયા તમે જોવા જાવ કે જેને દૂર કરવો છે ને 5 પોતે છે. તો આપણે શું જોઈશું કે એની આગળની સંખ્યા એકી છે કે બેકી છે. તો અહીંયા તમે જોવા જાવ કે આપણે દૂર કરવો છે આ 5 એટલે આને આપણે દૂર કરી દઈશું. એની આગળની સંખ્યા છે શું છે? તો કે 4. તો 4 એ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો એમાં આપણે કઈ ફેરફાર કરવો નથી. બરાબર. એમાં કોઈ પ્રકારનો આપણે ઉમેરો કે બાદબાકી કરવાની નથી. આનું લખી નાખશું 20.4. પણ આ જગ્યાએ ધારો કે 20.75 આવી સંખ્યા હોત અને આમાં તમને એમ કે 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો, આ 5 ને તમે દૂર કરશો. પણ હવે આને દૂર કરતા પહેલા જુઓ કે આગળની સંખ્યા આગળનો અંક શું છે? તો કે 7. હવે 7 છે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. હવે
એકી સંખ્યા હોય તો એના અંદર આપણે 1 ઉમેરી દેવાનો એટલે આ સંખ્યાને રાઉન્ડ ઓફ કરતા થઈ જશે 20.8. આમ જોવા જાવ તો મેં બંને ઉદાહરણ સાથે લઈ લીધા છે. આ નિયમની અંદરનો આપણે એક ઉદાહરણ લઈએ કે જો આપણે 5 દૂર કરવો હોય ને આગળનો બેકી હોય તો શું કરવું? તો આપણે અહીંયા પણ એક ઉદાહરણ લખી નાખીએ કે ભાઈ 10.45. તો આમાંથી તમને છેલ્લો 5 થી દૂર કરવાનો કે તો આ 5 ને દૂર કરશું. આગળની સંખ્યા છે 4 તો એ બેકી સંખ્યા છે, બેકી અંક છે, માટે એમાં કોઈ ફેરફાર કરવો પડશે નહીં. રાઉન્ડ ઓફ થતા એ રહેશે 10.4. તો રાઉન્ડ ઓફ કરવાના મુખ્ય 3 નિયમો. સૌથી પહેલું, જે અંક દૂર કરવો હોય 5 કરતા નાનો હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, છેલ્લા અંકને સીધો દૂર જ કરી દેવાનો. જે અંકને દૂર કરવો હોય 5 કરતા મોટો હોય તો એને દૂર કરવાનો, આગળના આંકડામાં 1 ઉમેરી દેવાનો. અને જે છેલ્લા અંકને દૂર કરવો એ 5 પોતે જ હોય તો પાછું આપણે એવું જોવાનું કે એની આગળ એકી સંખ્યાવાળો અંક છે કે બેકી અંક છે. જો એકી અંક હોય તો 1 ઉમેરવાનો, બેકી અંક હોય તો કોઈ ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે તમે મિત્રો જે છે એ રાઉન્ડ ઓફ કરી શકો. થેન્ક યુ.